પ્રશ્ન જોઈએ આપણે વિદ્યુત દ્રાવણ કોષ સમજાવો. તો કોઈ બીકર છે, બીકરની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે. આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે, આ અવરોધ R જોડેલો છે. આ P બિંદુ, આ N બિંદુ, આ A બિંદુ છે, આ B બિંદુ છે. વિદ્યુત પ્રવાહ ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં જાય છે. તો હવે આકૃતિ ઉપરથી લખવાનું છે. જુઓ, આકૃતિમાં ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N ધરાવતા એક વિદ્યુત કોષ ની આકૃતિ દર્શાવેલી છે. આકૃતિમાં ધન ધ્રુવ ની નજીકનું બિંદુ A અને ઋણ ધ્રુવ નજીકનું બિંદુ B દર્શાવે છે. શું ધન ધ્રુવની નજીકનું બિંદુ A અને ઋણ ધ્રુવ નજીકનું બિંદુ B દર્શાવે છે. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે ધન ધ્રુવ P અને બિંદુ A વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V+. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે ધન ધ્રુવ P અને બિંદુ A વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V+ તથા ઋણ ધ્રુવ N અને બિંદુ B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V-. આ બાજુનું પ્લસ છે, આ બાજુનું માઈનસ, એટલે V+, આ V-. તેથી બિંદુ P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V+ પ્લસ V- ઇઝ ઇક્વલ ટુ E. આ E શું કહેવાય? EMF અને અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ. એટલે એને કહેવાય વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ. E એટલે ઇલેક્ટ્રો, ઇલેક્ટ્રો એટલે વિદ્યુત, મોટિવ એટલે ચાલક, ફોર્સ એટલે બળ. એટલે EMF અને આપણે E વડે દર્શાવીશું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો સૂત્ર યાદ રાખીશું, P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V+ પ્લસ V- ઇઝ ઇક્વલ ટુ E. એને કહીશું EM. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વિદ્યુત દ્રાવણને પરિમિત અવરોધ હોય છે. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વિદ્યુત દ્રાવણને શું હોય છે? એનો પરિમિત અવરોધ હોય છે, જેને કોષનો આંતરિક અવરોધ કહેવામાં આવે છે. કોષના આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. આંતરિક અવરોધ આવે તો આપણે સ્મોલ r વડે દર્શાવીશું. આ સ્થિતિમાં P અને N ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે? કુલ બધાનું વિદ્યુત સ્થિતિમાન લેવાનું. ચલો, P અને A વચ્ચેનો PD પ્લસ N અને B વચ્ચેનો PD પ્લસ A અને B વચ્ચેનો PD. તો P અને A વચ્ચેનો PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય અંગ્રેજીમાં. ગુજરાતીમાં કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એટલે P અને A વચ્ચેનો PD તથા N અને B વચ્ચેનો PD તથા A અને B વચ્ચેનો PD. તો V બરાબર, હવે P અને A વચ્ચેનો PD એટલે V+, N અને B વચ્ચેનો PD એટલે V-, A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીશું IR. એટલે V બરાબર V+ પ્લસ V- બરાબર સમીકરણ 1 ઉપરથી લગાય E IR. સમીકરણ 2. તો સૂત્ર ખાસ યાદ રાખીશું દાખલા કરવા માટે. V બરાબર E IR. આ V એટલે વિદ્યુત સ્થિતિમાન, E એટલે EMF, I એટલે વિદ્યુત પ્રવાહ અને R એટલે આંતરિક અવરોધ. સમીકરણ નંબર 2. ઓહમના નિયમ મુજબ V બરાબર IR. સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ને સરખાઈ દઈએ તો E IR બરાબર I કેપિટલ R. આ માઈનસ IR પેલી બાદ જાય તો પ્લસ. અમારી I કોમન કાઢે, કૌંસમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. પ્રવાહની સૂત્રનો કરતા બનાવ્યો E/R પ્લસ સ્મોલ r. તો દાખલા કરવા માટે એક સૂત્ર યાદ રાખીશું, વિદ્યુત પ્રવાહ I બરાબર E/R પ્લસ R. R એટલે સ્મોલ r છે. સ્મોલ r એ બેટરીનો અથવા કોષનો આંતરિક અવરોધ છે. કેપિટલ R એ બાહ્ય અવરોધ છે. E એટલે EMF કહેવાય, I એટલે વિદ્યુત પ્રવાહ.
તો દાખલા કરવા માટે ઓબ્જેક્ટિવ માટે બે સૂત્રો યાદ રાખવાના છે. v બરાબર e માઈનસ ir, i બરાબર e અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. સમીકરણ નંબર 4. આગળનો પ્રશ્ન, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો. જેમ અવરોધનું શ્રેણીને સમાંતર હતું એ જ રીતે વિદ્યુત કોષ એટલે બેટરી કહીશું. વિદ્યુત કોષને બીજા શબ્દોમાં બેટરી કહેવાય, શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ બે બેટરી માટે લીધી છે. આ પહેલી એક બેટરી છે, આ બીજા નંબરની બેટરી. આ એ બિંદુ, આ બી બિંદુના વાળી વચ્ચે, આ બાજુ સી બિંદુ વાળી. તો પહેલી બેટરીનું EMF E1, પહેલી બેટરીનો આંતરિક અવરોધ R1, બીજી બેટરીનું EMF E2, આંતરિક અવરોધ R2. આ બાજુ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. આ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. આકૃતિમાં E1 અને E2 EMF તથા R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા છે. ચલો સૌપ્રથમ પહેલી બેટરી લઈએ આપણે. તો પહેલી બેટરી કયા બે બિંદુ વચ્ચે? A અને B વચ્ચે. તો બિંદુ A અને B વચ્ચે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ. તો VAB બરાબર સૂત્ર E IR. સૂત્ર આપણે જોયા, V બરાબર E IR. તો A અને B બિંદુ વચ્ચે એટલે VAB બરાબર પહેલી બેટરીનું EMF E1 I, પહેલી બેટરીનો આંતરિક અવરોધ R1. સમીકરણ નંબર 1. ચલો હવે બીજી બેટરી લઈએ. બીજી બેટરી કયા બે બિંદુ વચ્ચે? B અને C વચ્ચે. તો VBC બરાબર સૂત્ર આ મુજબ E2 IR2. સમીકરણ નંબર 2. હવે આ બંને બેટરી કયા બે બિંદુ વચ્ચે આવી? તો A અને C વચ્ચે. તો બિંદુ A અને C વચ્ચે PD VAC બરાબર આ બંને બેટરીનો શું થાય? સરવાળો. એટલે VAB પ્લસ VBC. VAB ની કિંમત મૂકી E1 IR1, VBC ની કિંમત મૂકી E2 IR2. તો આ સમીકરણને આ રીતે લખાય E1 E2 IR1 IR2. આ પ્લસ વાળા EMF બે ભેગા કરી નાખે તો આ પ્લસ કહેવાય. E1 E2 IR1 IR2. આ E1 E2 એમનું એમ આમાંથી આ કોમન કાઢ્યા માઈનસ I કૌંસમાં R1 R2. કૌંસ છૂટો પાડી એટલે ઉપરનું સમીકરણ થઈ જાય. જુઓ IR1 IR2. E1 E2 ને E ઇક્વિવેલન્ટ કહેવાય. ઇક્વિવેલન્ટ બે બેટરીનું કુલ EMF કહેવાય. R1 R2 ને R ઇક્વિવેલન્ટ કહેવાય. ઇક્વિવેલન્ટ એટલે બંને બેટરીનું સમતુલ્ય આંતરિક અવરોધ કહેવાય. એટલે જ્યાં લખ્યું આપણે E ઇક્વિ એટલે E1 E2 અને R ઇક્વિ એટલે R1 R2. E ઇક્વિ એટલે બે બેટરીનું EMF નો સરવાળો. R ઇક્વિ એટલે R1 R2 બે બેટરીના આંતરિક અવરોધનો સરવાળો. તો સૂત્ર યાદ રાખીશું. A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન VAC બરાબર E ઇક્વિવેલન્ટ IR ઇક્વિવેલન્ટ.